क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યુટ્યુબ પર જે રીતે સમાચારો આવ્યા અને એ સમાચારો બાદ જબરદસ્ત એક્શન જે છે તે ખાસ જોવા મળ્યું છે. મારે આ સમગ્ર સમાચાર તમને સંક્ષિપ્તમાં સમજાવવા છે કે થયું શું, બાદમાં શું થયું, અત્યારે શું સ્થિતિ છે. સૌથી પહેલાં તો જે અમેરિકામાં કોર્ટમાંથી જે સમાચાર આવ્યા હતા તે હું તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ કે શું સમાચારો આવ્યા હતા. અમેરિકાની કોર્ટમાં અદાણી ગ્રુપ પર ગંભીર આરોપો લાગ્યા છે. લાંચ અને છેતરપિંડી બે શબ્દોનો ઉપયોગ થયો અને યુએસ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે. તેઓ એમ કહી રહ્યા છે કે તેમના માટે થઈને અહીંયા કાર્યવાહી થવી જોઈએ અને એટલે માટે કોર્ટે એમ કહ્યું છે કે તેમના વિરુદ્ધ વોરંટ પણ હોવું જોઈએ. $25 કરોડ લાંચનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. એક સોલર પ્રોજેક્ટ અદાણી ગ્રીન કંપનીનો હતો સૌર ઉર્જા માટે થઈને, તેના માટે લાંચના આક્ષેપો છે. ત્યારે ભારતના જે સરકારી અધિકારીઓ છે તેમને લાંચ આપવાનો પણ આરોપ અહીં લગાવવામાં આવ્યો છે. હવે પરિસ્થિતિ શું ઉદ્ભવી? આ આરોપો બાદ અમેરિકાના જે રોકાણકારો છે તેમને ખોટી માહિતી આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. મતલબ સાફ છે કે એક તરફ જે આરોપો છે તે લાંચના છે, બીજી તરફ રોકાણકારો સાથે છેતરપિંડીના આરોપો છે. અમેરિકાની જે સિક્યુરિટી અને એક્સચેન્જ કમિશન છે, જેમ આપણે ત્યાં સેબી કામ કરે છે તેમ અમેરિકામાં સિક્યુરિટી અને એક્સચેન્જ કમિશન છે, તેમણે આ આરોપો લગાવ્યા છે. બુધવારે ગૌતમ અદાણી સામે ફરિયાદ દાખલ થઈ. ગૌતમ અદાણી સિવાય અન્ય 7 લોકો હતા કે જેમની સામે ફરિયાદ દાખલ થઈ. એ સાથેની પણ વિગતો આપીશું. તેમના ભત્રીજા છે ગૌતમ અદાણીના, સાગર અદાણી, તેમની સામે પણ ફરિયાદ દાખલ થઈ. આ સિવાય અન્ય અમુક લોકોના પણ નામ સામે આવ્યા છે, અમુક સરકારી અધિકારીઓ વગેરે પણ છે. આ સિવાય તમે જુઓ તો રણજીત ગુપ્તા, રૂપેશ અગ્રવાલ છે કે જેમની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. બેઝિકલી આ ક્યુમ્યુલેટિવ ફરિયાદનો ક્રક્સ એ જ છે કે લાંચ આપવામાં આવી છે કામ કઢાવવા માટે થઈને અને અમેરિકાના રોકાણકારો સાથે છેતરપિંડી થઈ. વધુ એક કબાનેસ નામક જે કેનેડિયન રોકાણકાર છે જે મલ્ટિપલ સિટીઝનશીપ ધરાવે છે તેની પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સિંગાપોરથી તેમણે કંઈ કામ કર્યું હોય, હવાલા વગેરે થયા હોય તેવી પણ વાત છે. તો અઝુર પાવર કંપની છે જેની સાથે મળીને અદાણી ગ્રીન ત્યાં સોલર પાવર પ્રોજેક્ટ જે છે તે ડેવલપ કરવાનું હતું. તો આ અઝુર પાવર અને અદાણી ગ્રીન વચ્ચે એક કરાર જે થયા હતા તેમાં અમુક હવાલા પડ્યા અને તેમાં જે લાંચનો જે છે તે ખાસ પ્રયાસ થયો તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. અને અબજોના સોલર એનર્જી પ્રોજેક્ટ જે મેં તમને વાત કરી અદાણી ગ્રીન માટેનું હતું, જેના માટે રોકાણ કરવાના આ જે ખાસ ઇન્ટેન્શન્સ પાછલા સપ્તાહે જ ગૌતમ અદાણીએ આપ્યા હતા, તો તેને લઈને આ ખાસ વાત. અમેરિકાના જેટલા પણ રોકાણકારો છે તેમના પાસેથી $300 કરોડ એકત્રિત કર્યા. એટલા માટે થઈને છેતરપિંડીની વાત, કારણ કે રોકાણકારો પાસેથી પૈસા લીધા તો તે સમયે જે તમે માહિતી આપી તે ખોટી હતી તેવું પણ અહીં કોર્ટમાં કહેવામાં આવ્યું છે. તથા સાગર અદાણી અને ગૌતમ અદાણી સામે ધરપકડનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો આ વાત થઈ ગઈ અત્યાર સુધીમાં શું થયું તે. પછી મીડિયા સ્ટેટમેન્ટ પણ તમને સામે આવ્યું છે. અચ્છા હા, મીનવાઇલ જે પ્રસ્તાવિત બોન્ડ હતા તે બોન્ડ પણ પાછા ખેંચી લીધા. હવે તમે સ્ટેટમેન્ટ જુઓ. અદાણી ગ્રુપના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ તથા યુએસ સિક્યુરિટી અને એક્સચેન્જ કમિશન દ્વારા અદાણી ગ્રીન જે કંઈ પણ એક ખાસ કંપની છે જે ભારતની કંપની છે તેના ડાયરેક્ટર્સ પર લગાવવામાં આવેલા જે કોઈ પણ આરોપો છે તે પાયાવિહોણા છે. અમે તેને નકારીએ છીએ. તથા તેમણે કહ્યું છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા લગાવવામાં આવેલા માત્ર આરોપો છે. તેમણે પણ કહ્યું છે, આ સ્ટેટમેન્ટમાં લખવામાં આવ્યું છે કે તેમણે આ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પણ કહ્યું છે કે જ્યાં સુધી અમારા પરના આરોપો સાબિત નથી થતા ત્યાં સુધી અમને નિર્દોષ જ માનવા જોઈએ તેવું ત્યાંના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પણ કહ્યું છે અને આ સ્ટેટમેન્ટમાં લખાયું છે. તથા હાલ અમે શક્ય દરેક કાયદાકીય વિકલ્પો પર નજર રાખી રહ્યા છીએ, વિચારણા કરી રહ્યા છીએ અને અદાણી ગ્રુપ દેશમાં જે કોઈ પણ દેશમાં તે કામ કરે છે, જે પણ કામ કરે છે તેમાં હંમેશા સર્વોચ્ચ ગવર્નન્સ, પારદર્શિતા તથા નિયમોનું પાલન કરતું આવ્યું છે. અને અમારા દરેક સ્ટેક હોલ્ડર્સ, પાર્ટનર્સ તથા કર્મચારીઓને અમે જણાવીએ કે અદાણી ગ્રુપ એક કાયદાનું પાલન કરતી સંસ્થા છે જે દરેક નિયમોનું પાલન કરે છે. આ પ્રકારે તેમના પ્રવક્તા તરફથી પણ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. તો દર્શક મિત્રો, અદાણી ગ્રુપના અત્યાર સુધીના જે કોઈ પણ આરોપો, તેમનો તરફથી જે પ્રતિભાવ છે, સ્પષ્ટતા છે, આ દરેક વિગત તમારા સ્ક્રીન પર. હવે અદાણી ગ્રુપના જે ચાર્ટ છે, અદાણી એન્ટરપ્રાઇઝના પર્ટિક્યુલરલી મારે એક ચાર્ટ પણ તમને સાથે સાથે બતાવવા છે, તો તે પણ હું તમારા સ્ક્રીન પર લઈને આવું. આ અદાણી એન્ટરપ્રાઇઝના ચાર્ટ તમે જોઈ રહ્યા છો, ડેઇલી ચાર્ટ્સ છે. છેલ્લે તમે જે વેચવાલી આવતી જોઈ તેમાં અહીંયા તમે અટક્યા હતા ઓલમોસ્ટ 2600 આસપાસ
આજે પછી ફર્ધર તમને વેચવાલી આવતી જોવા મળી છે, જેમાં મેજર લોઅર સર્કિટ લાગી હતી, 20% આસપાસનો ઘટાડો હતો અને તેના કારણે થઈને આ કેન્ડલ તમને અહીંયાથી ખાસ બહુ પ્રોપરલી જે છે તે ખાસ અહીંયા સુધી આવતી જોવા મળી રહી છે. સો આટલો મોટો ગેપ અને ત્યારબાદ તમારું જે લોઅર લેવલ્સ જે છે તે ખાસ બન્યા છે તે 2200 ને આસપાસના છે. તો શેરમાં આટલા દિવસોના જે કંઈ પણ મુવમેન્ટ્સ હતા તેમાં આટલો મોટો ઘટાડો, લોઅર સર્કિટ લાગી હતી 20%થી, ત્યારબાદ પણ ફર્ધર વેચવાલી આવી હતી એક સમયે અને ત્યાંથી પછી રિકવરી પણ તમે જોઈ રહ્યા છો ન્યૂનતમ સ્તરોથી આ જે કેન્ડલ બની છે તે પ્રમાણે પછી ફરી એકવાર 2300 સુધી તમે આવી ગયા છો. સો અલ્ટિમેટલી સમાચારો શું હતા તે આપણે સમજ્યા. સમાચારો બાદ જે મીડિયા સ્ટેટમેન્ટ કંપની આપ્યું છે તે પણ આપણે જાણ્યું અને ત્યારબાદ સ્ટોકમાં જે ઇમ્પેક્ટ આવી છે તે પણ તમને જણાવ્યું છે.